હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આજે છે ને આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમે જુઓ કે વરસાદ છે ને પણ ઘણો બધો આવી ગયો છે. અહીંયા જુઓ તમે, આ બાજુ પણ વરસાદ છે ને જો આપણે છે ને મોટા મોટી ડોલ અને તગારો ભરાઈ ગયું છે અને ફળિયામાં પણ છે ને પાણી ભરાઈ ગયું. બહાર બજારે તો કેટલું બધું પાણી ભર્યું છે. તો અહીંયા મિત્રો તમે જુઓ, બજારે તો કેટલું બધું છે ને પાણી ભર્યું છે, ઠેઠ દૂર દૂર સુધી છે ને ભર્યું છે. અને મિત્રો જો અહીંયા છે ને સરકારે છે ને કચરા પેટીની સુવિધા કરી છે. તો કચરો તો જો નીચે પડ્યો છે, હવે કચરા પેટીમાં કોઈક નાખે તો સારું. બાકી જો વરસાદ કેટલો છે, ઠેઠ છે ને દૂર સુધી છે ને પાણી ભર્યું છે. જો આ ભાઈબંધ સાયકલ લઈને આવેલો, કેટલું પાણી છે. અહીંયા મિત્રો છે ને ડુંગળીનું છે ને કામકાજ શરૂ છે. અહીંયા જો તમે કેટલી બધી ડુંગળી પડી છે. આમ જો ફળિયામાં પણ છે, અહીંયા કોઈ પ્રસંગ હોય ને એવું લાગે છે. અહીંયા ઓસરીમાં પણ બેઠા છે બધા, છે ને ડુંગળી છે ને કાપે છે. અને એક બાજુ છે ને વરસાદ શરૂ છે મિત્રો. જો આ બાજુ જ્યારે મિત્રો છે ને આવો વરસાદ આવતો હોય ને આવી રીતે છે ને ખેડૂત મહેનત કરતો હોય ને ત્યારે છે ને ખેડૂતને છે ને પૂરતો ભાવ મળતો નથી. આ બાજુ જો વરસાદ શરૂ છે, આ બાજુ છે ને ડુંગળી જો બગડે છે. આવી રીતે મહેનત કરે તેમ છતાં પણ છે ને તેને પૂરતો ભાવ મળતો નથી મિત્રો. ખેડૂતને આવી છે ને હેરાનગતિનો ઘણી વાર છે ને સામનો કરવો પડે છે મિત્રો. ફાઇનલી મિત્રો છે ને ચાલુ વરસાદે આપણે છે ને આવી ગયા છીએ જામફળ ગોતવા માટે. તો છે ને આપણે જામફળ ગોતીએ અને જામફળ ખાવાના છે મિત્રો. અહીંયા જોવો તમે, મસ્ત છે ને જામફળ બે મળી ગયા છે નાના નાના. અને આમાં છે ને પાણી ભર્યું છે. જરાક પણ હલાવો ને કાં તો પાણીનો છે ને મોટો ઢગલો થઈ જાય. આપણે છે ને આ મસ્ત મજાના છે ને જામફળ છે ને તોડી લેવી અને જામફળ ખાવાના છે. ધીમે ધીમે છે ને તોડવી, નકર પાણી છે ને આપણી માથે આવે એમ છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે. અને છે રાકાની પાણીપુરી. રાખો જો વ્યવસ્થિત રીતે છે ને પાણીપુરી બનાવે છે અને એ આપણે ખાવાની છે. આપણે દર ફેલે પાણીપુરી ખાતા હોઈએ ને એ છે ને આ ભાઈની જ હોય છે. આજે પણ છે ને આપણે ખાવાની છે મિત્રો. તો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી રહ્યો, આપણે છે ને પાણીપુરી ખાઈ નાખી. તો ફાઇનલી મિત્રો છે ને આપણી ડીશ બનીને થઈ ગઈ છે તૈયાર. અને માથે નાખી દીધું છે હંસળ. અને આ બાજુ છે ને કળી અને છે ને ડુંગળી છે. આ છે ગળ્યું પાણી અને ખાટું પાણી. આપણને છે ને ગળ્યું પાણી છે ને વધારે ભાવે છે એટલે આપણે ગળ્યું પાણી ખાઈશું. ચાલો છે ને પૂરી ખાઈ નાખીએ. ફાઇનલી મિત્રો છે ને હવે આપણે પૂરીનો ટેસ્ટ કરવાનો છે કેવો છે. ગળ્યું પાણી પહેલાં નાખી દેવી અને હવે આપણે છે ને આજ મસ્ત છે ને પાણીપુરી બની છે. ખાવાની છે ને મજા આવી ગયું છે. ગળ્યા પાણી હારે છે ને બહુ મજા આવે ખાવાની. આપણે છે ને બીજી પાણીપુરી ખાવી, તીખી હોય ને એટલે થોડીક વધારે ખાવાની મજા આવે. જબરદસ્ત. આ પાણી છે ને એકદમ માપમાં છે. ગળ્યું અને તીખું બે છે ને મસ્ત મિક્સ થયું છે. ખાવાની છે ને મજા આવે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને વાળું પણ કરી લીધી છે ને હવે આપણે થઈ ગયો છે હોવાનો ટાઈમ. એડિટિંગ છે એ પણ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. ખાલી એક જ છે ને કટકો જોડવાનો છે. તો હવે છે ને સૂઈ જવી. કાલે મળી છે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી છે ને હર હર મહાદેવ. બાય બાય મિત્રો, ગુડ નાઇટ.